સુરેન્દ્રનગર ખાતે લવાણા સમાજમાં પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેને સમાજના જાગૃત નાગરિકો અને શ્રેષ્ઠીઓએ આવકાર્યો છે। આગામી 19 જુલાઈ યોજાનાર ચૂંટણી માટે રઘુકુલ ધનુષના નિશાન સાથે 11 ઉમેદવારોની મજબૂત પેનલ મેદાનમાં ઉતરી છે। ઉમેદવારોએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની પેનલને ભવ્ય જીત અપાવવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સમાજમાં પરંપરાગત પદ્ધતિને બદલે લોકશાહી પ્રક્રિયા અપનાવવાના નિર્ણયને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોહાણા મહાજનની 2026ની પ્રથમવાર ઘણા સમય પછી પ્રથમવાર એવી ચૂંટણી થવા જઈ રહી છે કે જેમાં 11 અમે પેનલના ઉમેદવારો હાજરમાં છીએ અને એક પરિવર્તનના મેસેજ સાથે આ ચૂંટણી અમે કરવા જઈ રહ્યા છીએ। અમારા લોહાણા સમાજમાં કોઈ દિવસ ભેદભાવ કે કોઈ વિરોધ અમે કોઈનો કરતા નથી, પરંતુ હવે જ્યારે 2026 દરેક સમાજ સજાગ થયા છે ત્યારે અમારો સમાજ પણ ખૂબ સજાગતાથી પહેલીવાર એકદમ સરસ રીતે સુંદર રીતે કોઈ વિરોધ વગર આ ચૂંટણી લડી રહ્યો છે અને પરિવર્તન જરૂરી હોય જેમાં શિક્ષણ, આરોગ્ય અને તમામ અમારા જે સમાજના લોકો છે એને આગળ લઈને ચાલવા માટેની વાત છે। અમારા મહાજનની જે નામ હતું સુરેન્દ્રનગરમાં એને ફરીવાર અમે રોશન કરવા માટે 11 પેનલના ઉમેદવારો